सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ततामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। પહેલો અધ્યાય 24મો શ્લોક। સંજય ઉવાચ एवमुक्तो ऋषिकेशः गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षितान् उवाच पार्थ पश्येतान् समवेतान् कुरुनिति। આપણે જોયું પ્રમાણે 23મા શ્લોકમાં અર્જુન કહે છે, બહુ સ્પષ્ટ છે કે ભગવાન
મારી આ ધાતરાષ્ટ્ર છે દુર્બુદ્ધિ, આ ધાતરાષ્ટ્રના જે દુષ્ટ બુદ્ધિવાળા છે, અધર્મના પક્ષે છે, એવા લોકોને એનું કારણે આપણે એની સાથે જોડાયેલા છે, બધાને એકત્ર થાય એમ જોવા માંગુ છું. પણ ભગવાન સંજય કહે છે કે ભગવાન કોણ છે? ઋષિકેશ. ઋષિકેશ એટલે ઋષિકાના ઈશ્વર છે, ઇન્દ્રિયોના સ્વામી છે. દરેકના હૃદયમાં શું ચાલી રહ્યું છે એમને બહુ સ્પષ્ટ છે. અને દરેકના હૃદયમાં બધાના હૃદયમાં એક નબળી કળી હોય, એટલે કે જ્યાં વધારે પડતો નબળી તો કળી બધામાં હોય છે, ક્યાંક નબળી કળી સૌથી વધારે હોય, પછી ઓછી હોય. એ ભગવાન જાણે છે. અને એટલા માટે ભગવાન બરોબર રથને ભીષ્મ, દ્રોણ વગેરે છે મહારથીઓથી બરોબર હતા, એના સામે લઈને રથને સ્થાપિત કરે છે. બરોબર, ભીષ્મ, દ્રોણ પ્રમુખ હતા, એટલે સામે સર્વે સાંજ મહિક્ષિતા બધા રાજા, પૃથ્વીના શાસકો રાજાઓની સામે એકત્રિત થયા છે. ત્યાં ભગવાન શું કહે છે? ઉવાચ. ઉવાચ એટલે ભગવાન ઉવાચ. ઉવાચ એટલે બોલ્યા. કોણ? ભગવાન. પાર્થ એટલે હે પાર્થ, પશ્ય એતાન સમવેતાન ગુરુ ઇતિ. ઇતિ એટલે ધસ, એટલે ઇન્વર્ટેડ કોમામાં હોય ને, કારણ કે કોણ કહે છે? સંજય કહે છે. સંજય જે ભગવાનના શબ્દો છે. આપણે ઘણી વખત આપણે કોઈ કહ્યું હોય તો ઇંગ્લિશમાં મને યાદ છે કે બે બાજુ ઇન્વર્ટેડ કોમા કરીને કોઈનું વાક્યને આપણે નિર્દેશ કરતા ગયા. ઇતિ કહીને ઇન્વર્ટેડ કોમાને ભગવાન આવું બોલ્યા. શું કહ્યું ભગવાને? પશ્ય એતાન સમવેતાન. આ તું જો બધા ભેગા થયા જોવા માંગે છે તો તું કે ગુરુ નીતિ, આ ગુરુને જો. એટલે ભગવાનને બરોબર એની નબળી કળીને દબાવી. અને આપણા બધામાં હોય છે, કારણ કે તમે જો રાગ, નબળી કળીએ રાગ, અમુક વ્યક્તિ માટે આપણે એટલું બધું રાગ હોય કે આપણે પ્રમાણિક રહેવા માગતા હોય, નિયમ પ્રમાણે કામ કરવા માગતા હોઈએ તો પણ માણસમાં વિચલિત થઈ જાય. આ ઘટના આપણે ઘણીવાર સાંભળી હશે કે દબાણ હટાવવા. દબાણ હટાવી તો રસ્તામાં લોકોએ પોતે લારી ગલ્લા કરી દીધા હોય, એ બધું કર્યું હોય, એટલે એને જેથી લોકોને બીજાને મુશ્કેલી પડે છે. અને એટલે બધા સાહેબ છે દબાણ હટાવી રહ્યા છે. કોઈ પૈસા આપ્યા કે તમને પૈસા આપો, મારે અહીંયા બરોબર દુકાન જામી ગઈ છે, માટે તમે હટાવો નહીં. હાજરી કરી, પૈસા પેટા હું પૈસા લીધો નથી. સાચી વાત છે. પણ આગળ ગયા અને મેં જોયું કે એક લશ્કરમાં ગયેલો છોકરો છે, અને એને પાક્યું હશે એટલે એને અહીંયા પછી લારી કરતી લશ્કરમાં ગયેલો છોકરો પણ હતો, એના શાળાનો દીકરો. મારા શાળાનો દીકરો છે, હવે એને કેવી રીતે ઘટાડો? ખ્યાલ અત્યાર સુધી કોઈના પૈસા લીધા નથી, પણ જ્યાં ખબર પડી કે અરે આ મારા શાળાનો દીકરો છે, એને કંઈક વાગેલું એટલે એને પગ કાપી નાખવો પડ્યો, કે ગમે તે પગ કાપવાનો ન હોય તોય એ શાળાનો દીકરો છે, માટે હું કેમ કરું? આ આપણી દરેકની અંદર એને પ્રમાણિક રહેવું છે, કોઈના પૈસા ન લીધા. પણ અહીંયા આવતા કે ના રહેવા દો ને, બિચારા કેટલી મહેનત કરે છે, આમ કરીને જવા દીધા. આમ ખડા કામ પણ ઘણી વાર આપણે જીવનમાં કરતા હોય છે. એવું તમે કહો કે ઘણી બધી વખત લોકો પ્રમાણિક રહેવા માંગતા હોય, નોકરીમાં પ્રમાણિક રહીશું તો કદાચ અમારી ટ્રાન્સફર એવા જગ્યાએ કરી દેશે કે છોકરાને ભણાવો કે ક્યાંય આજુબાજુ સ્કૂલની સારી સુવિધા ન હોય, કેમ કરવું? એ કરતાં થોડું ખોટું કરીએ. તમે જો આ બધાને પ્રમાણિક રહેવું છે, નિયમોનું પાલન કરવું છે, પણ છતાં આ અંદર કારણ કે પુત્ર માટે, પત્ની માટે રાહ છે. કાં તો એમને કંઈક ટ્રાન્સફર કરી દેશે, અને કાં તો અમને ઓફિસર હોય
તમને નોકરીમાંથી મૂકી દેશે તો, નોકરી છૂટી જશે તો તમારા છોકરાઓ અને પત્નીનું શું થશે? બધી જગ્યાએ. અને તમે જો ગૃહિણી પણ, અને એના કારણે ઘણી વખત તો ઘરમાં ઝઘડા પણ થઈ શકે. પોતાનો ભાઈ આવ્યો હોય તો ભાઈને તો રસોઈ જમાડવાની ઈચ્છા થાય, ગૃહિણીને પોતાનો ભાઈ આવે છે, સરસ મેં રસોઈ બનાવી, લાપસી સામાન્ય તેલા બનાવતા, લાપસી બનાવી અને ઘી જ્યાં રેડવાનું આવે ત્યાં પતિ કરતા એનો પતિ છે પણ ઓલો શું છે, ભાઈ છે પોતાનો, માટે ત્યાં ઘી થોડું વધારે જ રેડે. અને પછી જુએ સાસુમાં, પછી પાછળથી ઝઘડા થાય કે તે આમ કેમ કર્યું. તમે જુઓ કે આ રાગ છે એ આપણામાં મોહ જન્માવે છે, મોહના કારણે ખોટા નિર્ણય લેવડાવે છે અને એના જ કારણે દુઃખ છે. ભલે અહીંયા અર્જુનને કહી રહ્યા છીએ પણ આ બધા માટે છે કે દરેક વ્યક્તિની અંદર આ નબળી પડી છે. જેમ ભગવાનમાં પણ ભગવાન જાણે છે કે અર્જુનને આ ભીષ્મ પિતામહ મૂક્યા એટલે તરત જ અર્જુનના પરિવર્તન આવવાનું છે. કારણ કે ભીષ્મ પિતા માટે તો બધાને માન છે અને અર્જુન તો ખાસ લાડકો ભીષ્મ પિતામહનો. નાનપણથી એમના પિતામહના ખોળામાં રમ્યો હોય, બધા બાળક શીખ ચલાવવા વગેરે પ્રેરણા પણ એમને આપ્યું. અને દ્રોણાચાર્ય તો એના માટે ઘણો પક્ષપાત કર્યો છે. એને બાણામણી જાહેર કરવા માટે એટલો બધો ઊંઠો પણ નહીં લીધો, એટલે એના માટે પણ એને માન છે. આ બધાને માટે માન છે. એમને જોતા અંદર પરિવર્તન આવે. નજીકના વ્યક્તિ છે, મારા સગા છે, અને એટલે જો એટલે તમે જો કેટલા ખોટા નિર્ણય દેવામાં આવતા હોય છે. માં પાર્વતી, હવે બધા એને જોયું કે ભગવાનની સમાધિ છૂટી છે અને બધા ભીમાના બધા જઈને ગાઈ રહ્યા છે, અવાજ આવે છે, એમાં બધા લોકો જઈ રહ્યા છે, પોતાના પતિને પૂછે છે કે બધા ક્યાં જાય છે? કે તમારા પિતાજી ત્યાં યજ્ઞ છે માટે જાય છે. કે આપણે કેમ આમંત્રણ નથી? તારા પિતાને મારા માટે કંઈ વિરોધ છે માટે ના, પણ હવે આપણે તો જોવું જ જોઈએ. કેટલું ના પડવાનો રાગ છે ને પિતા માટે, મા માટે. તમે જો બધા જ આપણને ખોટા કેવા નિર્ણયો લેતા લેવડાવે છે. અને પછી શું થયું આપણને ખબર છે. પોતાનું શરીર ત્યાગ કરવો પડે. એટલે આપણે પણ તમે જોજો આ આવું આવે ને ત્યારે આપણે વિચલિત થઈ જાય છે. હજી આગળના શ્લોકમાં કે છે અર્જુન કે મારે બુદ્ધિઓને સામે લડવાનું છે. અને જ્યાં ભીષ્મ પિતામહે સામે મૂક્યા અને એનામાં પછી કોને જોવે છે પણ આપણે જોઈ રહીએ કે એ કોને જોવે છે. અને ગુરુ નીતિ, અને ગુરુને જોતા ગુરુને નથી જોતો પણ પોતાના સ્વજનોને જોવે છે. અને સ્વજનોને જોવે અને એમાં એક સ્વજનો માટે એટલું નબળી કળી ન હોય, આસક્તિ તો હોય, સ્વજનો છે ને, પણ ખાસ તો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, એટલે ભગવાન એની સામે મૂક્યું છે. અને એને જોઈને અર્જુનમાં શું પરિવર્તન આવ્યું એ આપણને 26મા શ્લોકમાં કહે છે. 26-27 તત્ર પશ્યાસ્તિતાન પાર્થઃ પિતॄનત પિતામહાન આચાર્યાન માતુલાન ભાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તતા સસુરાસુરदैश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान्
વિષેદन्तમિदं બ્રવીત, વિષેદन्तમિदं બ્રવીત. ભગવાને કીધું પૂરું રહેજો, પણ અમને શું દેખાય છે? તત્ર અપશ્યત એટલે જોયા, વર્તમાન કાળ છે, પ્રેઝન્ટ ટેન્સ. સ્થિતાન એટલે ઉભા રહેલા. કોને? પાર્થ એટલે કરતા. પાર્થ એ ત્યાં ઉભા રહેલાને જોયા. કોને? તો કે પિતૃનથ. પિતૃનથ નથી, પિતૃનથ. અથ એટલે તેમજ. પિતૃન એટલે પિતાના સગા એટલે કાકા. પિતૃન એટલે કાકા. અથ તેમજ પિતામહા એટલે દાદાઓ, વિષ્ણુ પિતામહ વગેરે દાદાઓએ જોયા. એટલું જ નહીં, આચાર્ય દ્રોણાચાર્યને, બીજા તો કોઈ છે નહીં, પણ છતાં આચાર્યાન, માતુલાન એટલે મામાઓને, માતુલાને મામાને, ભાતૃન ભાઈઓને, પુત્રાન એટલે પુત્રોને, પછી શું છે? પૌત્રાન એટલે પૌત્રો, સખીન એટલે મિત્રો, તથા એટલે તથા, સસુરાન એટલે સસરાઓ, કારણ કે ઘણા બધા હોય ને એના. એટલા 16 કૌરવો છે, બધા એના ભાઈઓ દેખાય છે. હવે એને અત્યાર સુધી કે દૂધ બુદ્ધે નથી દેખાતા, પણ એને ભાઈ દેખાણા. ભાઈ, પુત્રો, પૌત્ર, અને એટલું જ નહીં, સસુરાન સસરાઓ, સુહૃદ એટલે પાછા મિત્રો. સખીને પણ મિત્ર કહ્યું, સુહૃદ એટલે જે મિત્ર છે નજીકના. એ ચ સુહૃદશ્ચૈવ સુહૃદઃ ચ વળી એવ એટલે પણ સેનયોઃ એટલે સેનયો ઉભયોરપી બંને સેનાઓ દેખાણી. બંને સેના જો માગતા હતા એટલે તાન સમીક્ષ્ય કૌંતેય સર્વાન બંધૂન વસ્થિતાન. તાન સમીક્ષ્ય બધાને, સમીક્ષ એટલે જોઈને, સમીક્ષ એટલે શું છે? જોઈને. તાન સમીક્ષ કૌંતેય એટલે કોણ? કૌંતેય એટલે પાછું અર્જુન. સર્વાન બંધુન અવસ્થિતાન બધા જ બંધુ બાંધવોને અવસ્થિતાન ગોઠવાયેલા જોઈને શું થયું? કૃપયા પરયા આવિષ્ટ વિષેદંતમ ઇદમ બ્રવીત. અને એના લીધે હવે અર્જુનના મનનો કાબુ કોણે લીધું? બુદ્ધિ સામંત નિર્ણય કરે છે. બુદ્ધિ દ્વારા એ બધાને જોવા માટે ભેગા થયા છે. પણ હવે એને લાગણી, એનું મને બુદ્ધિને એક બાજુ મૂકી, લાગણી એના પર કૃપયા પરયા એટલે પરયા કૃપયા એટલે પરયા એટલે અત્યંત કૃપા, કરુણા એટલે કરુણા એનો કબજો લીધો. એટલે કે પરયા કૃપયા આવિષ્ટ, આવિષ્ટ યુક્ત થયેલો, એને કરુણાએ એનો કબજો લીધો. અને આ કરુણા કેમાંથી જન્મે છે? કરુણા સારું છે, પ્રેમ સારો છે, પણ એનો કબજો પણ લીધો છે હતાશા. કારણ કે હતાશા તરફ પ્રગટ થાય છે એમાં. એટલે કે છે વિષેદંતમ ઇદમ બ્રવીત. વિષેદંતમ એટલે કે ખિન્નતાપૂર્વક ઇદમ અબ્રવીત, આ પ્રકારે અર્જુન બોલ્યો. એ વાત કરી ને કે રાગ છે આપણો મોહ જન્માવે છે, અને આપણને મોટે ભાગે ખબર નથી કે આ રાગ છે. આસક્તિ, રાગ એટલે આસક્તિ અને પ્રેમ બંને સમાન લાગે. જેમ કૃષ્ણ અને બદ્રીના બંને સમાન લાગે, એમ અહીંયા રાગ આસક્તિ અને પ્રેમ બંને સમાન છે. પણ આપણને એનો ભેદ ખબર નથી પડતી. આપણે એમ છે મારા બાળકો માટે મને પ્રેમ છે. પ્રેમ નથી હોતી, આસક્તિ હોય છે. પ્રેમમાં તમે જુઓ કે કોઈ અપેક્ષા નથી હોતી, કોઈ અપેક્ષા નથી. પણ તમે જ્યારે બાળકોને ઉછેર કરતા હોય ત્યારે પ્રેમથી નહીં, આસક્તિથી મને ભગવાને આપેલા છે, માટે મારે એને સારામાં સારા સંસ્કાર આપવાના છે, એવું તો હોય કદાચ. પણ ભગવાન આપ્યા છે મારા છે, મારા
ભાગા એટલે પછી બધું જ ગડબડ થાય. પછી છોકરા પકડીએ જાય કે મારા છે ને મારા એ કરી ગયા આસક્તિ. એમ અર્જુન પણ સ્વજનમ અહીંયા પણ શું કહે છે અર્જુન સર્વાન બંધુન અવસ્થિતાન બંધુને સ્વજનોને જોઈને એના ઉપર કૃપાએ આવેશ કર્યો. એટલે હવે અર્જુન પોતે જે બુદ્ધિપૂર્વક ધર્મના માટે લડવા આવ્યો હતો એની બદલે કૃપાએ એનો કબજો લેતા એ પોતે ખિન્નતાપૂર્વક હવે કર્યો છે. શું કહે છે આગળ જોઈએ. અર્જુન ઉવાચ દૃષ્ટ્વેમં સ્વજनं કૃષ્ણ યુયુત્સં સમુપસ્થિतं सीदन्ति मम गात्राणि मूकं च परिशुष्यति वेपतुश्च शरीरे मे रोमहर्षश्च जायते કરુણાના લીધે રાગના લીધે મોહ એ વસ્તુ જેવી છે દેખાતી નથી. એ શોકમાં કરી રહ્યા છે અર્જુન. અને એટલે તમે જો એકદમ માણસ દુઃખી થઈ જાય અને એની અસર તેના શરીર પર થાય. મન અને શરીર બંને એકબીજા સાથે જોડાયેલા. એટલે મનમાં જે તે વિચાર આવે એ પણ તમે નબળો વિચાર કરો પછી એ નબળો વિચાર એટલો બધો જાય કે તમારા શરીર ઉપર એની અસર થાય છે. એના માટે એકદમ યાદ આવે છે વર્ષો પહેલાં જ્યારે આશ્રમમાં ભણતા હતા ત્યારે એક માતાજી મોટી બનાવેલા હશે સ્વામીજીને ખાસ મળવા જ આવેલા અને એ પોતે આવા ક્લાસ ચલાવતા હતા. અને આમ એક ભાઈ મારા બ્રહ્મચારી ઊભા કર્યા અને કે તમે હાથ રાખો આમ બંને બાજુ અને પછી બીજાને કે તમે હાથને નીચા કરો. પણ એ વખતે કે તમે બહુ મહાન છો, બહુ સારા છો, પણ જીવને કહ્યું કે તમે તો નકામા છો, તમે ખરાબ છો, આવા છો, તરત જ એની શક્તિ નબળી પડી ગઈ. એમ અહીંયા પણ જ્યારે નબળો વિચાર આવે, હતાશ આવે, એટલે હું નિર્બળ છું, મને તાવ આવ્યો પછી બધું શરીરના બધા જ પ્રકારના ચિહ્નો દેખાવા લાગે છે. અહીંયા પણ એ છે અર્જુન વાચ દૃષ્ટેવમ એટલે દૃષ્ટ્વા અને જોઈને એમાં આ પણ સ્વજનમ આ સગા સંબંધને જોઈને હે કૃષ્ણ કોને જે યુયુત્સમ સમુપસ્થિતમ એ કૃષ્ણ યુયુત્સમ એ યુદ્ધની ઈચ્છાવાળા સમુપસ્થિતમ એટલે ગોઠવાયેલા એમ બધા ગોઠવાઈ ગયા છે ને એ માટે છે હે કૃષ્ણ યુદ્ધની ઈચ્છાથી ગોઠવાયેલા આ સગા સંબંધને જોઈને सीदन्ति मम गात्राणि सीदन्तेने सिद्धितो सीदन्तेने सिद्धिल થયા છે. શું મમ ગાત્રાણિ મારા અંગો શિથિલ થઈ રહ્યા છે. એટલું જ નહીં મુખમ ચ પરિશુષ્યતિ મુખ પણ સુકાઈ રહ્યું છે. વેપતુશ્ચ શરીરે વેપથુ એટલે કંપન શરીરે શરીરમાં કંપાઈ આવી રહી છે. ગાત્રો ઢીલા પડી ગયા છે, મોઢું સુકાયેલું છે. બધા દુઃખના નબળાઈના ચિહ્નો દેખાઈ રહ્યા છે. અને કહે છે રોમ હર્ષચ દાયતે શરીરમાં કંપ થયો છે અને રોમાંચ થઈ રહ્યો છે. ત્યાં શું થયું છે મારા શરીરમાં? પછી આગળ કહે છે 30મા શ્લોકમાં ગાંડીવં સંસ્કૃતે હસ્તા પક્ષૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ગાંડીવં સંસ્કૃતે હસ્તાન
આ ગાંડી મારું ધનુષ્ય છે પણ સરી રહ્યું છે, હાથમાંથી સરી રહ્યું છે, પકડવા માટે સક્ષમ નથી. હવે તમે જુઓ કે આ વસ્તુ આપણે બધાના જીવનમાં બનતી હોય છે. એક નબળો વિચાર આવ્યો અને પછી માણસ કેટલો નબળો પડી જાય છે કે આપણે ઘણી વખત જોયું છે. મને આ છે કે એક સ્વજન ઓળખે, એ તાવ આવે એટલે તરત જ થાય કે થોડોક તાવ વધ્યો, ડૉક્ટરને બોલાવવા પડે. પછી તો એને એમ જ થાય કે હું જીવવાનો જ નથી, મારા છોકરાને તમે ધ્યાન રાખજો ને પેલું કરજો ને તાવ કરજો. નાનકડી રોગ પણ માણસને કેવો નબળો પાડે છે. એટલે નબળાઈના ચિહ્નોનું કારણ શું છે? પેલી વ્યક્તિ તાવ આવ્યો એટલે કોના માટે આસક્તિ છે? પોતાના શરીરની. ત્યાં શરીર હવે જવાનું છે, માટે હવે શું થશે? માટે પછી શરીર જવાનું છે, માટે આમ કરજો પેલું કરજો, એ મરી નતો જવાનું. પણ માણસને તરત શરીરની આશક્તિના કારણે ખોટા વિચાર આવે. અહીંયા અર્જુનને ખોટા વિચાર એટલે આવી રહ્યા છે, મારા સ્વજનો છે અને એને મારે ભણવાના આવી બધું આવે જ છે. પોતાના મનની સ્થિતિ અર્જુન બતાવી રહ્યા છે. અહીંયા પણ કહે છે કે ગાંડીવ મારા આત્મદેવ ગાંડી કરી રહ્યું છે, હસતા પક્ષ પરિદય્યતે, અને મારી ચામડી પણ હવે દય્યતે સર્વતર દાહ ઉત્પન્ન થયો છે, ગરમી ઉત્પન્ન થઈ, દાહ ઉત્પન્ન થયો છે. ન ચ સત્નોની અવસ્થા તો હવે હું ઊભું રહેવા પણ શક્તિમાન નથી. પ્રભુ ભ્રમતી વચ મેં મને મારું મન જાણે ભમે છે, હવે કોઈ વિચાર કરી શકતો નથી એવું લાગે છે. મારું મન ભમી રહ્યું છે, મારા હાથમાંથી ગાંડી સરી રહ્યું છે અને પકડવા તૈયાર નથી, કોઈ શક્તિમાન નથી. અને મારી શરીર પણ બળી રહ્યું છે, મોઢું સુકાઈ રહ્યું છે, શરીર બળી રહ્યું છે અને હું ઊભું રહેવા માટે પણ શક્તિમાન નથી. નબળાઈ એકદમ આપું. અને પછી તમે જો એક વખત નબળું મન આવે, નેગેટિવ વિચાર આવે, એમ પછી વધતા છે. અને એટલા માટે હવે અર્જુનને શું દેખાય છે? 31મા શ્લોકમાં કહે છે, નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે. હવે કે છે નિમિત્તાની સુપના ચ એટલે વળી, પશ્યામિ વિપરીતાનિ કેશવ. વિપરીતાની વિરુદ્ધ એટલે માઠા. નિમિત્તાની વિપરીતાની પશ્યામિ. પેલી લીટીમાં જો કે છે હે કેશવ, તમે તો કેશવ છો, ઈશ્વર છો. મધુસૂદનજી મહારાજ કહે છે કેશવ. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની એટલે માઠા જુદા. હું સુગંધ મને માઠા લાગે છે, અપસુગંધ છું. તો નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની વિપરીત નિમિત્ત છું એટલે કે મને અપસુગંધ જોયો છું. તો ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે. હત્વા સ્વજનમાહવે નહીં, સ્વજનમ આહવે. એટલે યુદ્ધમાં સગા સંબંધીને મારીને મને કોઈ કલ્યાણ ન શ્રેય પશ્યામિ, મને કોઈ કલ્યાણ જણાતું નથી. જો એક તો મને હવે શું કહે છે, ખરેખર સુકરની તો વાત જ નથી, પણ મનમાં જે નવું પડી ગયું છે એમ થાય કે મને અપસુકર લાગે છે. સુકર નથી, કારણ કે સ્વજનને મારામાંથી શું થશે, બધું જ હવે એને દેખાય છે શું વિપરીત. કારણ કે એનું કારણ શું છે? રાગ. ભગવાન આપણે બતાવે છે કે આ રાગ આપણને ક્યાં લઈ જાય છે? રાગમાંથી મોહ,
અને મોહમાંથી શોકમાં સરી જાય છે. જ્યારે જ્યારે આપણું મન શોકથી ગ્રસ્ત હોય ત્યારે આપણે વિચારીએ ક્યાં આપણે આસક્તિ તો નથી. આ આસક્તિ જ મને રોડાવે છે. અને એટલા માટે જ અહીંયા પણ અર્જુન કહે છે કે મને કોઈ સુગંધ દેખાતા નથી, મને તો માથું ઉલટા દેખાય છે. અને આપણે પણ જોયું કે જ્યારે મનમાં એક નકારાત્મકતા આવે એટલે આપણે એમ થાય કે હું અમદાવાદ છું બધાના આવા વિચારો આપણે ઘણી વખત થતા હોય છે. ત્યાં જવું જોઈએ કે નહીં, હું જઈશ તો એને ગમશે કે નહીં, કારણ કે મનમાં એક બધું કે એ વ્યક્તિને સાથે નહીં થાય તો બરાબર, આમ થશે તો પેલું થશે તો પછી આપણને ઉલટું જ દેખાય. જઈશ તો ગમશે કે નહીં, નહીં જવું તો શું થશે, મારા માટે શું વિચારશે, આ બધું જ પછી ખોટા જ વિચાર આવે. અને પછી એટલે સુધી આવે કે મેં આવું ખરેખર પેલી વ્યક્તિ મનમાં કંઈ જ પણ ન હોય. અને ઘણી વખત કોઈ વ્યક્તિ આપણે કંઈ વાત કરીને કે બીજું યાદ આવ્યું હોય અને એના મોં ઉપર આપણને જે વિપરીત દેખાય એટલે તરત જ વિચારીએ કે ભાઈ મેં આવું કર્યું હશે, આવું કર્યું હશે. આપણે જ આપણી જાતને હલકી ગણવા માંડીએ. અત્યારે અર્જુન પણ પોતાની જાતને હલકી ગણી રહ્યો છે અને કહે છે કે સ્વજનોને મારવાથી મને કોઈ કલ્યાણ દેખાતું નથી. હવે તમે જુઓ કે જે કરુણા કે પ્રેમ માણસના જીવનમાં હોય એ ઉત્તમ છે, પણ એ કરુણા કેવી છે, ખોટી જગ્યાએ ઊભી થઈ છે. કરુણા અત્યારે ખોટા સ્થાને, યોગ્ય સ્થાને હોય તો યોગ્ય છે, પણ આ અયોગ્ય સ્થાને ઊભી થઈ છે. એટલે કે છે હવે શું થાય છે, હવે અર્જુનને કહે છે કે 32મા શ્લોકમાં વૈરાગ્ય આવી ગયો. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ. હે કૃષ્ણ, હવે મને વિજય પણ ન જોતો. આવ્યો છે ત્યારે તો આમ તો આપણે ખબર છે કે 13 વર્ષના વનવાસમાં એ પૂરી તૈયારી કરી હતી કે બધા પદ્ધતિઓને મારે મારવાના છે, કારણ કે ક્ષત્રિયોનો એ ધર્મ છે. પણ હવે એક મોહ આવ્યો, રાગ આવ્યો, એટલે કર્તવ્ય અકર્તવ્ય બંધાઈ ગયો. ધર્મ અધર્મની સમજણ પણ એને બદલાઈ રહી છે. અને એટલે કહે છે કે મારે વિજય જોતો જ નથી. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ. ના રાજ્યના સુખો પણ અમે જોતા નથી. વનમાં જવા માટે તૈયાર છું, ત્યાં ઘણી બધી મુશ્કેલી પડે. આપણે ખબર નથી કે 13 વર્ષમાં પણ કેટલી બધી વસ્તુ મુશ્કેલી પડી હશે કે જો ભગવાન સાથે થાય ને ખાવાની મુશ્કેલી ના જ પડી હોય. કારણ કે અક્ષયપાત્ર પણ હતું. કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈ જીવિતેન વા. એ ભગે ગોવિંદ કિન્નો રાજ્યના નિર્ણય શું કરીશ, અને ભોગૈ જીવિતેન વા, અને હે ગોવિંદ આ રાજ્યથી શું મને ભોગની કે જીવન પણ મળતું શું? રાજ્ય અમે રાજ્ય શું કે ભોગની ને જીવનથી પણ મને શું? તમે જીવા પણ માંગતા નથી. કેમ ભોગૈ જીવિતેન વા. ભોગ જો 3 ફાયદો થયો. રાજ્યથી શું ભોગ મળશે તો એનું અમે શું કરવાના હતા, અને જીવન પણ મારું હશે તો એનાથી શું? કારણ કે એનું કારણ શું છે? 33મા શ્લોકમાં કહે છે ઈશામર્તે કાંક્ષિતન્નઃ રાજ્યમ ભોગા સુખાનિ ચ તૈમેવ સ્થિતા યુદ્ધે પ્રાણાસ્ત્યક્ત્વા ધનાનિ ચ
ભગત કહે છે કેમ મારે રાજ્ય નથી જોતું, ભોગ અને રાજ્યના સુખ કેમ નથી જોતા? કારણ કે એશા અંતે, કારણ કે આપણી પાસે સંપત્તિ હોય પણ બધા સ્વજનો હોય તો આનંદમાં થાય ને. એટલે કે એશા અંતે કાંક્ષિતા, જેના માટે આ બધું રાજ્ય વગેરે પીછું હતું. એટલે કે છે એશા અર્થે, જીવને માટે કાંક્ષિત ઈચ્છા કરી ન હોય કે અમે રાજ્ય અને ભોગા, ભોગા એટલે ભોગ અને સુખાની અંદર રાજ્યને કારણે મળતા સુખો. અને તે વ્યક્તિઓ અવસ્થિતા એટલે ઊભા છે, યુદ્ધે પ્રાણાન ત્યક્વા ધનાની છે, પોતાના પ્રાણની અને ધનની પણ પરવા કર્યા વગર આ લોકો ઊભા છે. જો અર્જુન જે વિચારે છે ભલે એ મોહગ્રસ્ત છે, ઉદાસીન છે, પણ દુર્યોધન તો શું કીધું હતું કે આ બધા મદદથી કીધું. શ્લોકથી જો આગળ દુર્યોધને કહ્યું હતું ને મદદથી ત્યક્ત જીવિતા, એમ તો પ્રારંભે બોલાવ્યું હતું કે અમારા માટે બધા જીવન છોડીને જવા જીવવાના નથી. પણ અહીંયા અર્જુન શું કહે છે કે પ્રાણ ત્યક્વા ધનાની છે, બધા પ્રાણ ધન છોડીને અહીંયા આવ્યા છે અને અમને ધન મળશે, રાજ્ય મળશે, સુખ મળશે, પણ કોની સાથે ભોગવશું? શેર કોની સાથે કરશું? બીજી વ્યક્તિ હશે કેટલી કોણ જીવવાની હશે? કારણ કે બંને પક્ષે એના સ્વજનો છે. અને એટલે કે છે હવે આગળ સંજયે કહ્યું કે આ બધા એને આચાર્ય પુત્રાન પિતા પિતૃનથ તે અર્જુન પોતે કહે છે. પહેલા અર્જુનના મનમાં જે જોયું હતું સંજય બધું જોઈ શકે છે, માટે સંજય કહ્યું. હવે અહીંયા અર્જુન પોતે કહે છે 34મા શ્લોકમાં આચાર્ય પિતર પુત્રાઃ આચાર્ય પિતર પુત્રાઃ તથૈવ ચ પિતામહઃ માતુલા સસુરા પૌત્રાઃ શ્યાલા સંબંધિનસ્તથા. એ બધા જે અત્યારે ઊભા છે તે પ્રાણ અને પોતાના ધનને કોણ છે? તો કે આચાર્ય, દ્રોણાચાર્ય વગેરે, પિતર એટલે આપણે કાકા, પિતૃમાં એટલે પિતાના ભાઈ એટલે કાકા, પુત્રાઃ બધા પુત્રો, તથૈવ ચ પિતામહ અને વળી પિતામહ દાદાઓ પણ છે, માતુલાઃ મામા, સસરા, પૌત્ર અને શ્યાલાઃ શાળાઓ, સંબંધિત તથા બધા જ સામે ઊભા છે. તો એનો શું જ ગણતર શું વાંધો છે? તો કે છે 35મા શ્લોકમાં એતાન હંતુમિચ્છામિ નતોપી મધુસૂદન અપિ त्रैलोक्य राज्यस्य हेतु किन्नु मही कृते. જો ધીમે ધીમે અર્જુન કેવું વિચાર્યો છે? પેલા કે છે મારે એ શેરી વચ્ચે લોકોને જોવા છે, સ્વજનોને જોતા એને થયું કે આ સ્વજનોને મારીને હું રાજ્યને શું પ્રાપ્ત કરીશ? કેમનું રાજ્યને ગોવિંદ કેમ ભોગીને જીવિત રહેવા? એમ કરતા કહે છે કે એતાન હંતુમ ઇચ્છામિ, એમને ન હંતુમ ઇચ્છામિ, એમને હણવા માંગતો નથી. તું નહીં હણે તો તું નહીં લડાઈ કરે તો એ લોકો તો લડી નાખશે. એ તો તડવાયા છે, એ તો મારશે. તો કે ન તો પી મધુસૂદન ન તો પી એટલે છતાં પણ હે મધુસૂદન એ લોકો મને હણી નાખે મને વાંધો નથી, હું તેને હણવા માંગતો નથી, એ હણવા ઈચ્છતો પણ નથી. ન તો પી મધુસૂદન એ
હણવા માંગતો નથી. ભલે મને હણી નાખે, મને વાંધો નતો એટલે મને હણી નાખે તો પણ એમને હણવા માંગતો નથી. એટલું જ નહીં, હે મધુસૂદન, કદાચ અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય, મને આ ત્રણેય લોકનું રાજ્ય રહે, પૃથ્વી સ્વર્ગ વગેરે ત્રણેય લોકનું રાજ્ય મળી જાય તો પણ હેતુ કિમ ન મહી કૃતે, પણ તો પછી આ પૃથ્વીને ખાતો તો શું કરું? જો મને ત્રૈલોક્ય રાજ્ય મળી જાય તો પણ હું એ ઈચ્છતો નથી, તો પછી ખાલી આ પૃથ્વીનું રાજ્ય છે, તો એના માટે હું શું કામ લડું? ભલે મને એ લોકો મારી નાખે, હું એમને મારવા માંગતો નથી. હવે તમે જુઓ કે જે ધર્મ છે, તમારું કર્તવ્ય છે, એ તમે ન કરો તો એ શું થાય? પાપ. કોઈ ખોટું કરતું હોય તમે અટકાવો નહીં, કોઈ પણ પાપ છે, તમે જુઓ છો. માટે તો અહીંયા પણ એ હવે જે પાપ છે એને શું લખે? પુણ્ય અને પાપ દેખાય છે. જોઈ આખું પુણ્ય અને પાપનો એનો જે વિચાર છે બદલાઈ ગયો. શું કહે છે? 36મા શ્લોકમાં તમે જો આમ ખાલી શ્લોકો દેખાય છે, પણ આપણે જુઓ કે કેવી રીતે આ મન આપણું વિચાર કરતા કરતા શોકમાં ગરકાવ થઈ જાય છે. એટલે કે છે 36મો શ્લોક, નિહત્યતાત રાષ્ટ્રાન્નઃ કાપ્રીતિ સ્યાત જનાર્દન, પાપમેવાશ્રયેત તસ્માत् જો એવા શબ્દ વાપરી શકજો. નિહત્ય ધાતરાષ્ટ્રાન્નઃ, ન એટલે અમને, નિહત્ય હણીને કોને? ધાતરાષ્ટ્રાન, ધાતરાષ્ટ્રના બધા પુત્રો. કા પ્રીતિ સ્યાત, પ્રીતિ પ્રસન્નતા. હે જનાર્દન, હું આનું કંઈ મારી નાખીશ, મારા સ્વજનો જ છે ને. નાનપણમાં ક્યારેક એને સાથે રહેમાં તો છે જ. બધા સ્વજનોને મારીને મારી કઈ પ્રસન્નતા મળવાની છે? પ્રસન્નતા માટે નથી આવ્યો અર્જુન. અર્જુન તો અધર્મ્યોને હણવા માટે આવે છે, દુર્બુદ્ધિઓને હણવા માટે આવે છે. પરંતુ રાગ છે એમાંથી મોહ જન્મ છે. મોહ શું કરે છે? વહી ચિત્તે એ વસ્તુ છે એના કરતાં વિપરીત બતાવે છે. એ રીતે અહીંયા પણ અર્જુન શું કહે છે? પ્રીતિસ્યા જનાર્દન. એટલું જ નહીં, ખરેખર આતતાઈને હણવા એ તો પુણ્યનું કામ છે. અને અર્જુન તો ક્ષત્રિય છે, પણ છતાં શું કહે છે? પાપમ એવ આશ્રયેન. પાપમ એટલે પાપ, એવ આશ્રયેન, અમને તો પાપ લાગશે. આશ્રય એટલે પાપ લાગશે. અસ્માન, અમને. કેમ? હત્વા, આ બધા કૌરવોને હણવાથી અમને પાપ લાગશે. એ કૌરવ કોણ છે? તો કે આતતાયિનઃ. આતતાયી એટલે મહાપાપી. આતતાયી કોને કહેવાય? તેના માટે સરસ શ્લોક છે. આતતાયી માટે છ વ્યક્તિને આતતાયી, આતતાયી એટલે મહાપાપી કહેવાય. આતતાયી મહાપાપી, અને એમાં એક પણ આમાંથી એક પણ કર્યું એને આતતાયી કહી શકાય. કોને કહેવાય? કારણ શ્લોક છે કે અગ્નિદહ ગરદશ્ચૈવ શસ્ત્રોન્મત્તઃ ધનાપઃ ક્ષેત્ર વારાશ્ચ એતાન ષડ વિદ્યાત આતતાયિન. આ છને તમે આતતાયી ગણો. કોને? અગ્નિદહ, જે અગ્નિ આપે કોઈને બાળી નાખ્યું એને કહેવાય અગ્નિદહ. ગરદશ્ચૈવ, જે કોઈને ઝેર આપીને મારી નાખે. કોઈને ઈચ્છા નથી મારવાની, પણ તમે ઝેર આપીને મારી નાખો. શસ્ત્ર તો મત્તઃ, એટલે નિશસ્ત્રને મારે.
એટલું જ ધનાપહ, એના ધનને લઈને એની પાસેથી ઝૂંટવી લે અને ક્ષેત્ર જમીન લઈ લેવી. અને દારશ્ચ, પત્નીને પણ લઈ લેવા પ્રયત્ન કરો. આને કહેવાય આતતાઈ. અને આ દુર્યોધન રૂપ એવા છે, 6માંથી 1 નથી, 6 એ 6 છે. તે મહાપાપી છે. કારણ કે પેલું છે, શું કહે છે, પેલું છે અગ્નિદહ. આપણે ખબર છે કે લાક્ષાગૃહ વખતે એ રચના જ કરી, કોઈને ખબર નહીં પડી, ભગવાનની કૃપાથી અને વિધું છે. એ લોકોને ખ્યાલ આવી ગયો, એ તો એને તો બાળી જ નાખવા હતા, અગ્નિદહ. પછી છે ગરદશ્ચૈવ, અને એમને બરોબર લાડુમાં છેદ ખવડાવી દીધું. એટલે ગરદશ્ચૈવ પણ આ ટાઈમ આવે. અને શસ્ત્રને ધનાપહ, એને ધનને પણ લીધું. જુગાર ખોટું બોલાવીને જુગારમાં આવો અને ખોટી રીતે જુગતું રમીને એ પણ હણી લીધું છે. હણી લીધેલું. અને પછી એટલે બધું પછી ક્ષેત્ર, જમીનને લહેલપાવી દેવી. પહેલાં તો પૈસા લઈ લીધા, પછી નિયમ કર્યો કે તમે 13 વર્ષમાં 12 વર્ષ વનમાં અને 13 વર્ષ અજ્ઞાતવાસ જાઓ, અને પછી અમે તમારી જમીન પાછી આપીશું, રાજ્ય પાછું આપીશું. એ ન આપ્યું. એટલે ક્ષેત્રને પણ લઈ લીધા. અને તારા પત્નીને, એમને પત્નીને આપણે ખબર છે દ્રૌપદીને ભરી સભામાં ઘણું અપમાન કર્યું છે. બધા જ પ્રકારના આ લોકો પાપ કરી ચૂક્યા છીએ. અને છતાં હજુ શબ્દ પણ વાપરે છે કે આદતાઈના અથવા પાપો એવો આશ્રય. આદતાઈને મારબાઈ પાપ છે, મારમાં એ પાપ નથી. એ તો પુણ્યશાળી. તમે કોઈ વ્યક્તિ ખોટું કામ કરે છે, ને અર્જુન તો એ સ્થાન ઉપર છે, રાજા છે, એટલે એને એ લોકોને દંડ આપી શકાય. આમાંથી કોઈને કેમ સ્વામીજી કહે કે આમાંથી કોઈને ન્યાયાલયમાં લીધવાની જરૂર, બધા આદતાય છે, એને તો તરત જ દંડ મળવો જ છે. અને છતાં અર્જુન કહે છે પાપો એવો આશ્રય, અમે પાપને ભાગી ખાતા છું. એ તો વિચાર કેટલી વિપરીત અવસ્થા વિચાર અર્જુનનો ચાલી રહ્યો છે. વૈરાગ્ય આવ્યું, પોતે માને છે કે અમે આ અદૃષ્ટ ફળ, દ્રષ્ટ ફળ કે બધા સજ્જનોને મારીને અમે રાજ્યને શું કરીશું, એ આ ભોગને શું કરીશું, દ્રષ્ટ ફળ. હવે અર્જુન આ શ્લોકમાં અદૃષ્ટ ફળ એટલે કે પાપ, એ મને અમને મળશે. દૃષ્ટ ફળમાં મને રસ નથી, અદૃષ્ટ ફળમાં નથી. આમ જોવા જઈએ તો વૈરાગ્ય. વૈરાગ્ય કોને કહેવાય? એ છે દ્રષ્ટ અને અદૃષ્ટ બંને ફળમાં પરલોકે વૈરાગ વિરાગ એને એ વસ્તુ અહીંયા જોવા મળે છે. આગળ કે છે તસ્માન્નાહાર્વયં હન્તું ધાતરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજनं हि कथं हत्वा सुखिनः स्याम माधव. શ્યામ માધવ. એ માધવ, તસ્માત આથી હું કેમ ના પાડું લડાઈ કરવાની? કારણ કે એક તો દુષ્ટફળમાં રસ નથી, અદૃષ્ટફળ તમને પાપને આવકારવાના છીએ. ભલે આદતાઈ હોય તો પણ શું થયું? ઉદારતા. પણ ઉદારતા પણ ક્ષમા પણ ખોટા સ્થાન પર અર્જુનમાં ઊભી થઈ રહી છે. તસ્માત ન અર્હા એટલે યોગ્ય, નથી વયમ અમે હંતુમ ધાતરાષ્ટ્રાન સ્વબાંધવાન. હે માધવ, અમે ધૃતરાષ્ટ્રના પુત્રોને, કારણ કે અમારા ભાઈઓ છે, ધાતરાષ્ટ્રાન સ્વબાંધવાન, ધૃતરાષ્ટ્રના પુત્રો જે મારા ભાઈઓ છે એને હણવા માટે અમે અમારી જાતને યોગ્ય જોતા નથી. અર્હ એટલે યોગ્ય. તસ્માત ન અર્હ વયમ હંતુમ ધાતરાષ્ટ્રાન સ્વબાંધવાન. એટલું જ નહીં, સ્વજનંને કથમ હત્વા સુખિનઃ સ્યામ માધવ. એ માધવ, આપણે મારા બધા ભાઈઓ છે, સ્વજન છે, અને સ્વજનને મળીને અમે કેવી રીતે સુખી થશું? કારણ કે સતત અમે થશે કરીને
અને સ્વજનોને મારીને આ લોહીથી ખડાયેલું રાજ્ય છે એને અમને કેવી સુખ થશું? કેટલાની હત્યા કરી. આમાં તો હત્યા સિવાય કશું છે જ નહીં. એટલે કદાચ કોઈ જીતી જઈએ તો પણ આ સ્વજનોને હણવાની અમે તૈયાર નથી. એને યોગ્ય નથી. હવે તમે છો કે એટલું જ નહીં, હવે દુર્યોધને જે કરવું એ કરે. એ લોકો કદાચ કેમ તને મનમાં આવું થાય છે તો દુર્યોધને નથી ખબર પડતી. દુર્યોધનને પણ એ સ્વજનોને હણવાનું છે. તો કે એ ગમે તે કરતો હોય, એ કદાચ એને એ જે કરી રહ્યો છે એનું કારણ એને કેવું દેખાય છે કે લોભથી એની બુદ્ધિ બેર મારી ગઈ છે. પણ અમે તો એવા નથી. એ બધી ચર્ચા આપણે આવતે વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગંગા સ્તોત્ર કરીશું.